બહુ ગરમી છે. દર વખત કરતાં આ વખતે અતિ ગરમી છે અને આ ગરમીમાં પણ રસોઈ બનાવવાનો ફૂલ કંટાળો આવે. કાશ કાંઈક ઇઝી બની જાય ફટાફટ, જેમ કે ખીચડી કઢી રોટલો. ચલો બનાવીએ દેશી ભાણું દેશી સ્ટાઇલથી. તો ખીચડીમાં મોટાભાગે મગ અને ભાત હોય છે, એટલે કે ચોખા હોય છે. ઘણા બધા લોકો વઘારેલા ભાતને ખીચડી કેમ કહેતા હશે ખબર નહીં. તો આ છે મગની ફાળ અને ચોખા. હવે બધાને મગના બેનિફિટ્સ તો ખબર જ છે અને ચોખા પણ એટલા જ હેલ્ધી છે. કદાચ ડૉક્ટર બધું જમવાનું ના કહી શકે, પણ ખીચડીની ક્યારેય નહીં. નાના બાળકથી લઈને વડીલો સુધી બધાને ખીચડી ખાવી જરૂરી છે. તો બસ ખીચડી માટે ખીચડીને 2 વાર ધોઈને વ્યવસ્થિત કુકરમાં ચડાવી દો. હવે પાણી કેટલું લેવાનું છે તો કે હું તો મોટા ભાગે ખીચડી જે લીધી છે એ ડૂબીને 1 વેઢા જેટલું પાણી ઉપર રહે એટલું નાખું અને સ્વાદ મુજબનું મીઠું. બસ આટલું કાફી છે. અને હું મોટાભાગે ખીચડી થોડો ટાઈમ પલાળી રાખું છું, એટલે ફટાફટ ખીચડી બની જાય. તો આપણે અહીં કરશું કે ખીચડીનું પાણી થોડું ગરમ થઈ જવા દઈશું, એટલે કે થોડી હવા ભરાઈ જાય એટલે હું કરીશ ગેસ બંધ અને ખીચડી પલળવા દઈશું. હવે કઢીની તૈયારી કરી લઈએ. મેં લીધી છે છાશ. છાશમાં થોડું લસણ આદુની પેસ્ટ છે. તમારી ઈચ્છા હોય તો અત્યારે નાખી શકો છો, બાકી પછી વઘાર વખતે. આ છે ચણાનો લોટ. ચણાનો લોટ સૌથી જરૂરી છે કઢીમાં. કઢીનો ટેસ્ટ જ એનાથી હોય છે. તો બસ આ ચણાનો લોટ અને થોડું ધાણા જીરું અત્યારે નાખી દઈશું અને થોડું મીઠું સ્વાદ મુજબ નાખી શકો છો. બસ મિક્સ કરીને વ્યવસ્થિત રાખી દો. એની અંદર પહેલાં ગઠ્ઠા ના પડવા જોઈએ. મેં થોડી ખાંડ લીધી છે તો બરોબર મિક્સ થઈ જાય. વઘાર માટે ડુંગળી ઝીણી સુધારેલી, લીલું મરચું, ટમેટાં તમારી ઈચ્છા હોય તો લઈ શકો છો, લીલા પાંદડા મીઠા લીમડાના અને લસણ આદુની પેસ્ટ અને ધાણાભાજી. બસ વઘાર માટે મેં તેલ લીધું છે. બધા જ વસ્તુ વારાફરતી તેલ આવે એટલે નાખતું જવાનું છે. અને મારું તેલ લગભગ આવી ગયું છે. તો સૌથી પહેલાં રાઈ, જીરું, અહીંયા મેથી દાણા લીધા છે. તમે ઈચ્છો તો નાખી શકો. મેથી દાણાના બેનિફિટ્સ અનેક છે એટલે નાખવા જ. આ પછી મીઠા લીમડાના પાન નાખવા અને ડુંગળી નાખવી અને એને સાતળવું વ્યવસ્થિત. ચડી જાય એ જોઈ લેવું. પછી નાખવી થોડી હળદર નાખીને પ્રોપર હલાવવું જેથી હળદર પાકી જાય. કઢીમાં હળદરનો રોલ સૌથી મોટો છે. ત્યારબાદ બાકીના મસાલા કે ટમેટું, મરચું, લસણ આદુ વ્યવસ્થિત નાખીને ચોળવી લેવા અને ત્યારબાદ એડ કરવાનું છે પેલી ચણાના લોટવાળી છાશ. ખાસ અહીં ધ્યાન રાખજો કે ઉડે નહીં. પછી પ્રોપર તેને હલાવી લેવું. અહીં વ્યવસ્થિત પકવવાની છે કઢીને, એટલે 2 થી 3 વાર ઉભરા આવે ત્યાં સુધી સતત એને હલાવતા રહેવું. તમે ઈચ્છો તો લાલ મરચું એડ કરી શકો છો. મને થોડી વધુ તીખાશ પસંદ છે, પણ એનાથી કઢી થોડી રેડિશ થઈ જશે, એકદમ યલો નહીં રહે. એટલે તમે ઈચ્છો તો જ નાખજો. બીજી બાજુ આપણે ખીચડીને ચાલુ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મારી કઢીમાં ઉભરો આવી ગયો છે. બસ આવી રીતના 3-4 ઉભરા આવી જાય તો એકદમ પ્રોપર પાકી જશે. ઈચ્છો તો ટેસ્ટ કરી લો. કંઈ નાખવાની જરૂર હોય તો તમે એડ કરી શકો છો. તો એક બાજુ ખીચડી, એક બાજુ કઢી આપણી તૈયાર થઈ ગઈ છે. તો ચલો રોટલો બનાવવાની તૈયારી કરીએ. બાઉલમાં મેં પાણી લીધું છે અને એમાં હું નાખીશ મીઠું. ઘણા બધા ડાયરેક્ટ લોટમાં નાખતા હોય છે, પણ એનાથી પ્રોપર મીઠું ઓગળતું નથી. તો હું આવી રીતના અલગ બાઉલમાં લઉં છું. આ મારું માપ કરવાની સ્ટાઇલ છે. બસ લોટ ચાળીને આટલો હું મારા પંજામાં સમાય એટલો લોટ લઉં છું
અને બસ મીઠાવાળા પાણીએથી ધીમે ધીમે લોટ બાંધવાનો છે. એકસાથે નથી નાખવાનું, હંમેશા ધીમે ધીમે આવી રીતના પાણી નાખીને મસળતા જાઓ. આ છે દેશી સ્ટાઇલ ઓરિજિનલ રોટલો. આ રીતના બનાવવામાં આવે અને એને મેક્સિમમ લેવલે આવી રીતના પીસવામાં આવે હથેળી અને કાથરોડની વચ્ચે. ન તો એકદમ ઢીલો રહેવો જોઈએ, ન તો લોટ એકદમ કઠણ થવો જોઈએ. બસ તો આ રીતના એને પ્રોપર હથેળીની વચ્ચેથી પીસવાનો છે, જેથી એ પાણી સાથે એકદમ ભળી જાય અને રોટલો આપણો મસ્ત સોફ્ટ બને અને ફૂલાય. તો બસ આપણે રોટલો ટીપવાની તૈયારી કરીએ. પહેલાં હાથેથી આ રીતના થોડું થોડું ગોળ ગોળ બનાવી લેવું, પછી હાથને પાણીવાળા કરી લેવા જેથી હાથમાં ચોટે નહીં. અને પછી બસ શરૂઆતમાં હથેળીથી તમારે રોટલો ટીપવાનો છે, એટલે કે તમારા પંજાની હથેળીના વચ્ચેના ભાગથી દબાવવાનો છે. અને પછી જેમ તમારા પંજા જેવડો રોટલો થાય કે આંગળાના ભાગથી રોટલાને ટીપવાનો છે. એનાથી ડિઝાઇન બહુ મસ્ત બને છે. જ્યારે રોટલો ચડી જશે તો તમે એમાં એક પેટર્ન જોશો. બસ તો જો મારા પંજા જેવડો રોટલો થઈ ગયો છે. ચૂલા ઉપર મોટા બનાવી શકાય, પણ ગેસ ઉપર આ મેક્સિમમ સાઇઝ છે. પછી કાચો રહેશે જો બહુ મોટો કરશું ને તો રોટલો મારો ચડવા આવ્યો છે. એના માટેની ટિપ્સ હું અલગ એક વિડીયો બનાવીશ. અત્યારે મારો રોટલો લગભગ ચડવા આવ્યો છે ને ફૂલાવવા માટે હું થોડું ઉપરથી પાણી લગાવું છું, માઇનોર. એનાથી એની સોફ્ટનેસ આવશે અને ફટાફટ ફૂલાશે. જો તમે જુઓ છો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને ફૂલાઈ ગયો છે. તો આપણો રોટલો તૈયાર છે. તમે ઈચ્છો તો ઘી લઈ શકો છો. મને રોટલામાં ઘી નાખવાથી બહુ ટેસ્ટ સરસ આવે છે. તો બસ તરત ગરમા ગરમ રોટલાની અંદર વચ્ચે ખાડો પાડી અને 2 ચમચી ઘી ભરી દો અને રોટલાને ગોળ ગોળ કરશો એટલે ઘી આખામાં ફેલાઈ જશે. તો આપણો રોટલો તૈયાર છે. તો રાતનું એકદમ સિમ્પલ જમવાનું, ખીચડી, ઘી, કઢી, થોડું એક્સ્ટ્રા ઘી લીધું છે ભાવતું હોય તો, અને રોટલો. બસ